જો ડાઘ પડે છે એટલે હમણાં પૂરતો હાવ આરામ, તો નેટ આરામ જ છે ને હાઈવે છે એટલે સાવ આરામ રાખવાનો. એને પેશાબ પાણી બાથરૂમ કરવા જાય એટલા પૂરતું જ ઊભું થાય બેઠે એવું કરવાનું. અને જમવાનું કદાચ બેડમાં બેસે ડાબા પડખા જમણા પડખા શું એનો કંઈ વાંધો નહીં. અને એક કબજિયાત કે એવું ન રહેવું જોઈએ. જો એ ઉબડક બેસીને ટોયલેટમાં જોર બોર કરશે ને તો પણ બ્લીડિંગ આવવાની સંભાવના રહેશે. આરામનું ધ્યાન રાખવાનું એટલું. અને બીજું ખોરાકમાં ટાઢક માટે મેં આગળ સમજાવ્યું હતું કદાચ, તેમ છતાંય કાળી દ્રાક્ષ અને તકમરિયા સાંજે પલાળી દેવાના અને સવાર ટાઢક માટે પીવાનું. બીજું વરિયાળી શરબત છે હમણાં પીવડાવતો, કેળા છે, સંતરા મોસંબી અને દ્રાક્ષ દાડમ, એ બધા ટાઢા ફ્રૂટ સારા. હો. અને સવારમાં મેં બહુ થોડાક વીક છે તો જમવા માટે બીજું કીધું ચલો મલ્ટીગ્રેન શીરો બનાવતા હોય, ઘીમાં શીરો બનાવી નાખો ચાલે, એમાં સાકર કે ગળ એમ કે એ ગળ ગરમ નહીં પડે તમારે, એને જાજુ ક્યાં નાખવું હોય, શાસ્ત્ર પૂરતું હોય. અને શીરાથી શું થાય કે એનું શરીર થોડુંક સારું થાય, વળ છે. અને બીજું બદામ અખરોટ એ કાંઈ ગરમ નહીં પડે, દૂધમાં સાંજે પલાળી દેવાના પાણીમાં, અને એ પછી સવારે દૂધમાં ક્રશ કરીને દૂધનો પાવડર આપ્યો છે ને તમને પ્રોટીન પાવડર, એની ભેગું જ્યુસ જ બનાવી નાખવાનું. સવારે કદાચ ઉઠીને ખાતા હોય ન ખાતા હોય કાંઈ નહીં, જાજુ બધું જ્યુસ બનાવી નાખો ને, અને એમાં એક કેળું નાખી શકાય. સાંજના પલાળેલા બદામ અખરોટ 3-4 બદામ ને 3-4 અખરોટ સાંજે પલાળી દેવાના, સવારે 1 ગ્લાસ દૂધમાં ક્રશ કરી નાખવાનું, એક ભેગું નાખી દેવાનું કેળું. પછી ન ખાય તોય વાંધો નહીં, રોટલી ભાખરી સીધું બપોર થઈ જાય. હા બસ, એટલે કેળાવાળું જ્યુસ પીવે તોય સારું સરસ થઈ જશે. શીરો ખવડાવી દો અને બાકી તને હાવ આરામ રાખવાનું, કબજિયાત ન રહે. અને સાંજે છે ને ભાજીને શાક જ ખવડાવે, ભાજીને શાક 1 ચમચી ઘી નાખીને ખવડાવે, સવારે ટોયલેટ ઇઝીલી નીકળી જાય ને ટાઢી છે. હા કોઈ પણ ભાજી, પાલક મેથી તાંદળીઓ જે ભાવે. અને દવા મેં તમને આપી છે બધી ડાઘ પડવા માટે બધી છે તે, પણ એમાં ડ્યુફાસ્ટન કરીને જે દવા છે અને ઓલી સિલફોર્ડ કરીને દવા છે ભાઈ, એ 2 દવા ડાઘ પડવા માટેની સ્પેશિયલ છે. કદાચ વચ્ચે બ્રાઉન કોફી કથે ડાઘ પડે તો ઓલામાંથી 2 ગોળી ડ્યુફાસ્ટનમાંથી પાઈ દેવાની અને સિલફોર્ડમાંથી 1 એક્સ્ટ્રા ટેબ્લેટ પાઈ દેવાની. 3 ટાઈમ તો પીવડાવો જ છો, પણ ડાઘ પડે તો વચ્ચે પાઈ દેવાની. ધક્કો હોસ્પિટલ તો જ ખાવાનો કે જો હાચુકલું માસિક ચાલુ થાય, લોહી આવે એવું બ્લીડિંગ થાય તો. સાધારણ ડાઘ પડે, ભૂખરા ડાઘ પડે, બ્રાઉન ડાઘ પડે તો ચિંતા નહીં કરવાની. પગના પાયાની ચીટો રાખીને જે આરામ રાખો છો એનો એ જ બસ આરામ રાખવાનો રહેશે. હો ઉજરે છે, નો વાંધો, ટાંકો તો લેવાઈ ગયો છે અને નો કાંઈ તકલીફ થાય. હો.